રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટના પોપટપરામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ। અમૃતધારા સોસાયટીમાં એક વ્યક્તિ પર 7 લોકોએ જીવલેણ હુમલો કર્યો। છરી, ધોકા, પાઇપ સહિતના હથિયારો સાથે હુમલો કર્યો। ફરિયાદી સંજય રાઠોડ પર ગોવિંદ ચાવડા સહિતના 7 શખ્સોએ હુમલો કર્યો। એક રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હોવાનો ફરિયાદીનો આક્ષેપ છે। મારામારીમાં સંજય રાઠોડ સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા। છેલ્લા 3 દિવસથી પાર્કિંગ મુદ્દે બંને પરિવારો વચ્ચે બબાલ હતી। બબાલ પછી બંને પરિવારો વચ્ચે સમાધાન પણ થયું હોવાનો પરિવારનો દાવો છે। સમાધાન કર્યું હોવા છતાં ગોવિંદ ચાવડા અને તેના સાગરીતોએ હુમલો કર્યો। ઘટનાને પગલે પોલીસે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી છે। અમારે 3-4 દિવસ પહેલા ગાડી રાખવા બાબતે ગોવિંદભાઈ આયર કરીને છે એમની હારે થોડીક માથાકૂટ થઈ ગઈ। તેમણે મારા હસબન્ડને બોલાવ્યા હતા અને થોડીક લપ જેવું કર્યું હતું। પછી અમે સમાધાન માટે એમની પાસે ગયા તો એમણે મારી છેડતી કરી। એ પછી બીજે દિવસે મારા જેઠાણી મારા ભત્રીજો અમને સમાધાન માટે લઈ ગયા। હવે એ કે પાકે પાયે સમાધાન કે હવે એ કે તમને કોઈ હાથ નહીં અડાડે કે અમે તમને કઈ નહીં બોલાવી કે તમે અમને ના બોલાવતા। એટલે પછી એ સમાધાન બાબતે અમે કોઈ ફરિયાદ ના કરી કે કાંઈ ન કર્યું। આજે મારા ભત્રીજાઓ સવાર ઘરે એકલા હતા, આમ બધા બહાર હતા। તો એ ગોવિંદ આયર છે ને એ મારા ભત્રીજાઓને ઘર પાસે આટા મારતો। મારા ભત્રીજા એમ કીધું, દાદા અહીંયા કેમ આટા લ્યો છો? તો કે ઓલો ક્યાં છે? કે એટલે મારા હસબન્ડને ગોતતા હતા કે ક્યાં છે? કે અત્યારે ઘરે નથી કે તો કે વાંધો ને એમ કરીને વયા ગયા। પછી મારા હસબન્ડ સાંજે એને પૂછવા ગયા કે દાદા કે આપણે સમાધાન થઈ ગયું તો તમારા વહુ પાસે એ રીતે તમે અમારા ઘર પાસે કેમ ગયા હતા? એ લોકો 15-20 જણા ભેગા થઈને એની ઉપર તૂટી પડ્યા અને માર માર્યો। પછી છેલ્લે એ લોકોએ ફાયરિંગ કર્યું। ત્યાં મારા હસબન્ડ દોડીને ભાગી ગયા હતા। રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા 2 પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે। અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે। હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ જેને ઈજા પહોંચી છે એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે।